હવે આજનો આગળનો આપણો સ્વાધ્યાયનો ક્વેશ્ચન છે સ્વાધ્યાય 2.15, જેની રકમ છે આકૃતિમાં આપેલ આલેખો માટે યોગ્ય પરિસ્થિતિ ઉદાહરણ સૂચવો. તો અહીંયા જે પહેલી આકૃતિ આપેલી છે તેમાં શું છે, y અક્ષ પર x નું મૂલ્ય આપેલું છે અને અહીંયા t નું મૂલ્ય આપેલું છે. તો x વર્સિસ t નો ગ્રાફ છે. શાનો છે? x વર્સિસ t નો ગ્રાફ આપેલું હતું. તો અહીંયા શું કહેવા માંગે છે, આકૃતિમાં આપેલું છે તો સૌથી પહેલા પદાર્થ કયા O પર છે, ત્યાર પછી A પર જાય છે અને પાછો વળીને B પર આવે છે. અહીંયા શું થયું, પાછો વળીને B પર આવે છે અને પછી B થી C સુધી શું થાય છે, અહીંયા જો સમય વધે છે. આ મૂલ્ય સમય માની લો 2 છે, 3, 4, 5 સમય વધે છે, પણ આ જે y અક્ષ પરનું જે અહીંયા અંતર છે એ અંતર વધતું નથી. એટલે પદાર્થ શું હશે, સ્થિર હશે. O થી A પર જાય છે, A થી B પર આવે છે, પાછો આવે છે અહીંયા, અને B થી C સુધી શું કરે છે, સ્થિર રહે છે. તો આ તમે લખી શકો છો. તો એનું ઉદાહરણ કેવું છે, ઉદાહરણ જોઈએ. ઉદાહરણ આપણે વાત કરી છે તો અહીંયા માની લો કે કોઈ દિવાલ છે. શું છે? દિવાલ. અને તમે દડાને લાત મારો છો, શું થાય છે, સ્થિર. આ શું છે, સ્થિર દડો. સ્થિર દડો. જ્યારે સ્થિર દડાને તમે લાત મારો છો, અહીંયા માની લો કે અહીંયા O છે, O થી શું જાય છે, A તરફ જાય છે. આ O થી A તરફ ગયો. હવે દિવાલને ટકરાઈને શું થાય, દિવાલ સાથે અથડાય, પાછો આવે છે. તો અહીંયાથી A થી અહીંયા જો A થી B સુધી પાછો આવે, પાછો આવે. A થી B સુધી પાછો આવે અને થોડો પાછો આવીને શું થઈ જાય છે, પછી સ્થિર થઈ જાય છે. અહીંયાથી B થી જે C લાઈન આપેલી છે એ સ્થિર નહીં બતાવે છે, પણ આપણે આગળ દડાને બતાવતા નથી. તમે દડાને લાત મારો દિવાલ સાથે તો અથડાઈને પાછો આવે છે, પછી થોડું પાછો આવીને શું થઈ જાય છે, સ્થિર થઈ જાય છે. તો અહીંયાથી આ સ્થિર બતાવેલું નથી, અહીંયા શું થઈ જાય છે, દડો સ્થિર થઈ જાય છે. તો આ એક પરફેક્ટ એક્ઝામ્પલ છે આ આકૃતિ માટે. સ્થિર દડાની લાત મારો, દિવાલ સાથે અથડાય છે અને પાછો આવે છે અને સ્થિર થઈ જાય છે. તો આ એનું એક બેસ્ટ એક્ઝામ્પલ છે. ત્યાર પછી બી આકૃતિના અંદર જાણો છે V વર્સિસ T નો ગ્રાફ આપેલું છે. શાનો આપેલું છે, V વર્સિસ T. y અક્ષ પર V નું મૂલ્ય, V નું, અને x અક્ષ પર T નું મૂલ્ય આપેલું છે. હવે આ ઉદાહરણ તમે જોવા જો, આલેખ ઉપર નીચે એટલે કે વેગ, અહીં જે વેગનું મૂલ્ય આપેલું છે, ઉપર એટલે વેગ વધે, નીચે આવે એટલે વેગ ઘટે, વધે ઘટે, વધે ઘટે, એમ ઘટતો ઘટતો જાય છે વેગ. તો આના માટે પરફેક્ટ એક્ઝામ્પલ શું છે, તો તમે અહીંયા માની લો કે જમીન છે, જમીન. આ શું છે, જમીન. હવે દડાને મુક્ત કરાવો. તમે દડો રમતા હોય છો, ક્રિકેટ વાળો દડો, તો તમે મુક્ત કરાવો તો તમે જેટલાથી ઊંચેથી નીચે નાખો છો જમીન તરફ, તો એટલો ને એટલો પાછો ઉપર જાય છે ના, એ શું કરે છે, થોડું નીચું આવે છે, પાછું જમીન સાથે જાય છે, પાછું જાય છે, નીચે આવે છે, પાછું જાય છે, નીચે આવે છે, પાછું આવે છે. એના છેલ્લે પછી શું સ્થિર થઈ જાય છે. તો અહીંયા એક સમય માટે શું થશે, વેગ એનો 0 થઈ જશે. તો આ એક પરફેક્ટ એક્ઝામ્પલ હતું આનું, આ ગ્રાફ માટેનું. તો અહીંયા શું થાય છે, કોઈ દડાને મુક્ત પતન કરાવો તો અહીંયા તમે લખી શકો છો, શું લખવાનું છે, કોઈ દડાને તમે મુક્ત પતન કરાવો ત્યારે આ પ્રકારનો આલેખ જોવા મળે છે. હવે આકૃતિ C ના અંદર જોઈ લઈએ. એ પણ એકદમ ઇઝી છે. હવે અહીંયા જે ગ્રાફ અહીંયા આપેલો છે, આ ઘાટો છે. અહીંયા y અક્ષ પરનું મૂલ્ય બતાવે છે. આગળ બતાવીએ y અક્ષ પરનું મૂલ્ય. અહીંયા ઘાટો ભાગ છે, એનો મતલબ કે અહીંયા પ્રવેગનું મૂલ્ય શું હશે, અચળ હશે. કારણ કે અહીંયા y અક્ષ પર પ્રવેગનું મૂલ્ય બતાવ્યું છે. તો પ્રવેગ અહીંયા માની લો 1 છે, 1 થી વધતો પણ નથી, ઘટતો પણ નથી. તમે ઉપર ગ્રાફ આટલા જાય તો આ જે ગ્રાફ આવેલું છે અહીંયા માની લો 1 છે અને 2 છે, આના માટે પ્રવેગનું મૂલ્ય વધે છે. પણ અહીંયા જે લાઈન છે ઘટતી, એના માટે પ્રવેગનું મૂલ્ય વધતું નથી. તો અહીંયા શું થાય છે, એ એટલે અચળ વેગથી ગતિ કરે છે. અહીંયા શું થાય છે, પહેલા એ બરાબર 0 છે એટલે અચળ વેગથી ગતિ કરે છે અને ત્યાર પછી વેગમાં વધારો છે. શું થાય છે, અચળ વેગથી ગતિ કરે છે. એ અહીંયા માની લો કે અહીંયા આ ગ્રાફ છે, અહીંયા ગ્રાફ છે, આ રીતે અહીંયા ઘટતી લાઈન આપેલી છે. અહીંયા મૂલ્ય કેવું હશે, એનું મૂલ્ય માની લો કે 0 છે, ઘટતી લાઈન. હવે પ્રવેગ 0 હોય એનો મતલબ કે એ અચળ વેગથી ગતિ કરો, જેનો વેગ અચળ હોય, વેગ અચળ હોય એનો પ્રવેગ 0 હોય. અહીંયા શું થાય, અચળ વેગથી ગતિ કરે છે. ત્યાર પછી આ જે લાઈન ઉપર જાય છે, ઉપર અહીંયા શું થાય છે, વેગમાં સતત વધારો થાય છે. શું થાય છે, અને પછી પાછો અચળ વેગથી ગતિ કરે છે. વધારો થાય છે, ઉપર વેગમાં વધારો થાય છે, અહીંયા નીચે આવે છે, અહીંયા તો પાછું એ એક સીધી લાઈન છે. અહીંયા શું થાય છે, a is equal to 0, એનો મતલબ કે અચળ વેગથી ગતિ કરે છે, પ્રવેગ પાછો 0 થઈ જાય છે. તો આના માટે કોઈ ઉદાહરણ જોવા જઈએ, તમે ક્રિકેટ રમો છો, ક્રિકેટ, ક્રિકેટ. તો અહીંયા બોલ અને બેટની વાત કરીએ, અહીંયા દડો, અને અહીંયાથી ક્રિકેટ રમતા હોય આ રીતે. તો અહીંયાથી જ્યારે દડો જાય છે બેટ તરફ, શું થાય, કોઈ બોલર દડાને નાખે છે ત્યારે અચળ વેગથી ગતિ કરે છે. દડો શું કરે છે, અચળ વેગથી ગતિ કરે છે, ગતિ કરે છે. અચળ વેગથી દડો, બોલર દડો નાખે છે બેટ તરફ, ત્યારે દડો અચળ વેગથી ગતિ કરે છે. ત્યાર પછી અચળ વેગથી એટલે a બરાબર 0. આ પહેલી કન્ડિશન, આ પહેલી કન્ડિશન આ થઈ ગઈ. હવે વેગમાં વધારો થાય છે,
મતલબ કે જ્યારે તમે દડાને બેટ વડે દડાને ફટકારો છો, બેટ્સમેન બોલને ફટકારે છે એટલે તરત જ ઝડપથી જાય છે, એટલે કે હવે દડો અહીંયાથી ટકરાઈને પાછું જાય છે બીજી કન્ડિશનમાં, ત્યારે શેમાં શું થાય છે, વેગમાં વધારો થાય છે. શું થાય છે? વધારો થાય છે. આ બીજી કન્ડિશન. અને પછી પરંતુ દિશા વિરુદ્ધ, તેની દિશા વિરુદ્ધ બદલાઈ ગઈ. દડો આ તરફ જતો હતો, હવે આ તરફ આવે છે, તો દિશા બદલાઈ જાય છે, એટલે પ્રવેગ ઉત્પન્ન થાય છે, એટલે વેગ અચળ રહે છે. પ્રવેગ પણ ઉત્પન્ન થવાનો છે, વેગ વધવાનો, પ્રવેગ ઉત્પન્ન થવાનો, વેગમાં વધારો, વેગમાં વધારો થવાનો, પ્રવેગ ઉત્પન્ન થવાનો. અહીં શું થાય? પ્રવેગ ઉત્પન્ન થાય છે. અને પછી ફરીથી પ્રવેગ ઉત્પન્ન થાય છે અને શું થાય છે? વેગ અચળ થઈ જાય છે. વેગ અચળ વ્યક્તિ કરતો હોય છે. આ પણ એક પરફેક્ટ ઉદાહરણ હતું. અહીંયા પ્રવેગ અને એ વર્સિસ ટી નો ગ્રાફ છે. તો આ એકદમ ઈઝી દાખલો છે, તો તમારે નોટ્સમાં લખી દેવો.